જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો આજનું લોકેશન ખૂબ જ સરસ છે મિત્રો, ચાલો તમને હું બતાવું। જોઈ શકો છો મિત્રો, હું ક્રિકેટના મેદાનમાં આવ્યો છું। જે નાનકડું અમતું મેદાન છે, હું અહીંયા રહું છું ને ત્યાંનું। તો સવારનો માહોલ છે મિત્રો, ઠંડી ઠંડી હવા છે ને સૂરજ દાદાના થોડા કિરણો પડે છે। સૂરજ દાદાને બતાવું, જોઈ શકો છો સૂરજ દાદા કેટલા ખીલી ઉઠ્યા છે। તો મિત્રો મને અહીંયા તો બહુ જ મજા આવી રહી છે, કારણ કે ઠંડી વધારે છે। સવારના વાગ્યા છે 8 અને મિત્રો હું આવા ખુલ્લા વાતાવરણમાં છું। જોઈ શકો છો કેટલું સુંદર વ્યૂ છે મિત્રો, જોઈ શકો છો આજુબાજુ તળાવ છે, મહાદેવજીનું મંદિર છે અને હું પણ છું મસ્તી ભર્યા મેદાનમાં। મિત્રો મને ખૂબ જ મજા આવે છે, તમને લોકોને મજા આવે કે ના આવે કોમેન્ટ કરી નાખો। એક અગત્યની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો, મારી ચેનલમાં વ્યૂઝ તો સાવ ડાઉન થઈ ગયા છે મિત્રો, થોડો ઘણો સપોર્ટ કરો યાર, કારણ કે બહુ જ મહેનત કરું છું અને સફળતા મળતી નથી। પણ હું જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી મહેનત તો કરતો રહીશ અને તમે લોકોથી એક જ આશા રાખું છું કે તમે લોકો મને સપોર્ટ કરો, મને આગળ વધવામાં થોડી મદદ કરો। મારો વિડીયો જોઈ લો, લાઈક શેર કોમેન્ટ કરી નાખો, બસ આટલું જ માંગુ છું। સો મિત્રો તમને પણ મારા થોડા ઘણા નાનકડા એવા બ્લોગ ગમતા હોય, એવો નાનો ક્રિએટર છું હું, કઈ એવી મોટી ટોપ નથી, એટલે મારું થોડું ઘણું વિડીયો પસંદ આવે લાઈક શેર કોમેન્ટ કરી નાખો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખો। હું આવા કામવાળા વિડીયોને, સૂરજ દાદાના દર્શનવાળા ને મંદિરોવાળા ને ધાર્મિક બ્લોગ બનાવું છું। તો મિત્રો હું ટૂંક જ સમયમાં કુકાર મેલડી માના ધોમે બારેજા યાત્રા પર નીકળવાનો છું। આ પૂનમ આવશે અને આ બીજ આવશે ને, આ પૂનમ આવશે એના પાછળની બીજમાં જવાનો, અરે પૂનમે જવાનો છું। તો તમને પણ ખૂબ જ મજા આવશે, માતાજીના દર્શન કરવા હું જવાનો છું, મારી માનતા છે। તો ચાલતો જવાનો છું તો મને પણ ખૂબ મજા આવશે ને તમને લોકોને પણ ખૂબ મજા આવશે। તો મને સપોર્ટ કરી રાખજો। જય માતાજી, જય શ્રી રામ।